પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરી એકવાર હિંસાના સમાચારોએ આખા દેશને ચોંકાવી દીધો છે. સોમવાર બપોરથી જ કોલકાતાના ટોલીગંજ, હાવડા, બહેરામપુર અને સિલિગુડી જેવા અનેક વિસ્તારોમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયોમાં ભીડ દ્વારા ભારે તોડફોડ અને આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. રૂબી ક્રોસિંગ પર ભાજપના ઝંડા લહેરાવી ટોળાએ કાઉન્સિલર સુશાંત ઘોષની ઓફિસમાં તોડફોડ કરી, તો ટોલીગંજમાં પૂર્વ મંત્રી અરૂપ વિશ્વાસના કાર્યાલયને નિશાન બનાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે સત્તામાં આવતાની સાથે જ ભાજપે તેના ગુંડાઓ દ્વારા અરાજકતા ફેલાવી છે. બીજી તરફ ભાજપે આરોપોને ફગાવી દેતા જણાવ્યું છે કે આ ટીએમસીના આંતરિક જૂથવાદનું પરિણામ હોઈ શકે છે. જો કે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ટીએમસીના અનેક ઉમેદવારોને સુરક્ષા દળોની પણ મદદ મેળવવી પડી હતી.